હલકી નાઓ છે આ લોકો, ચોરના ભ્રષ્ટ તંત્ર છે। આ લોકોએ સુરતને ડૂબાડવામાં કોઈ કમી નથી રાખી। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને, ભ્રષ્ટ અધિકારીઓએ અને ભ્રષ્ટ તંત્રએ। ત્યારબાદ આ ગંદકીના બધે થપ્પા જામી રહ્યા છે કે ખાતાનું પેટનું પાણી હલતું નથી, પાણીમાં ડૂબાડી। હવે લાગે છે આ લોકો સુરતને રોગચાળો લાવીને એમાં પણ લોકોને મરવી નાખશે। આ ભ્રષ્ટ તંત્રને રોગચાળો લાવવામાં પહેલ કરવાની હોય એવું લાગે છે। કોઈ પ્રકારનો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સપોર્ટ નથી। હલકી છે આ લોકો, ચોરના ભ્રષ્ટ તંત્ર છે। દરેક જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય ખૂબ મોટા પ્રમાણમાં છે। એ લોકોના ફોન કન્ટિન્યુ બિઝી આવે છે અને કોઈ અધિકારીઓ કોઈ પ્રકારનું ધ્યાન નથી આપી રહ્યા। હવે આ રોગચાળો ફાટશે તો એની જવાબદારી કોણ લેશે? સુરતને આ લોકોએ બીમાર પાડ્યા વગર નહીં રહે એવું લાગે છે। આ જો આપણા ઘર ઉપર એક વાટકી જેટલું પાણી હોય તો આ જ આરોગ્ય ખાતું આપણને આવીને દંડ આપે છે અને નોટિસો આપે છે। આરોગ્ય ખાતાના અધિકારીઓના ફોન કન્ટિન્યુ બિઝી આવે છે અથવા તો ફોન ઉપાડતા નથી અને અહીંયા કોઈ પૂછવા તો આવતું જ નથી। અને પાણીની મોટર બગડી છે, પાણી આવ્યું ને પાણી નથી, આવો સુરતનો ઘાટ છે। બાજુની સોસાયટીમાંથી બધા લોકો પાણીની ડોલો ભરી ભરીને સફાઈ કરી રહ્યા છે। એક નંબરનું છેલ્લી પાયરીનું તંત્ર છે। બધા લોકો કચરો બારો કાઢો, કચરો ફટાફટ। આપણે જાતે જ આ બધું કરવું પડશે। આ ભ્રષ્ટ તંત્ર નહીં આવે।